હાલો જો નયન છે ને સેતુડા આંબે છે ને અમારે જો અવાસ. હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે સૌને. ને જો આજે નવરા થઈ ગયા આવે અને હવે પાછા જઈએ છીએ ગાય પાસે. ગાયને ગરા દઈ આવીએ અને નીણ પૂરો કરી આવીએ. અમારે સંજો સંપલ અહીંયા રાખવા પડે, કૂતરા લઈ જાય છે ને તો શું કરું, સંપલ અધર જ રાખવા પડે છે. સંપલ ગલુડિયા છે ને બે ત્યાંથી લઈ જાય છે, અધર રાખવા પડે સંપલને. તો જો ખોખા બધા પહેલા લાગે ઉપરથી મીંદડાએ. પાણી ડોલ ભરી આવીએ. હમણાં વળી પાછી ટાઈટ પડવા માંડી થોડી થોડી ઉતાહણી આવી ને એટલે હાલો જો નયન છે ને સેતુડા આંબે છે ને અમારે જો અવા સેતુડા આવ્યા છે, કેવા લૂમે ઝૂમે સેતુડા આવ્યા. નયનની બિલાડી જો ભાગી અમારા ગદબમાં. જો હું નયન તાર કેવું, તાર શું કેવું નયન? સેતુડા ઉતારીને પછી શું કરશો? કોને પૂછીને ઉતાર્યા? કયા પૂછ્યું તું મને? મેં તને ના જ પાડી હતી કે ઉતારતો નહીં, એમ શું કરવાનું ઉતાર્યા? તું તો શું કરે ને તું ઉતારશો? તું તો એમ કહેતો હતો કે હું એમ નહીં, એ મને એમ કહેતો હતો ને ત્યાં કે હું નથી ખાતો હોય કે મેં નથી ઉતાર્યા એ કે મારા મમ્મીને ખિસ્સામાં છે એમ કહેતો હતો તું તો. હે આમ હર કોઈ જ ના ક્યાં એમ નવો જો જાશો? હે હા કે હવે મારે નથી પાંચ છ મોકલાવી દો એમ કેવાય, પાંચ નહીં. હા સેતુડા ખાવા હોય તો કા બધાને આવી જાજો કે અમારે સેતુડીએ છે બહુ સેતુડા. ઉપર તો બહુ છે પણ કાચા છે હજી ઉપર તો. પછી નયન ઉપર ચડશે, પછી નયન ઉપર ચડશે કા નયન? પંખી ખાઈ જાય છે નથી નયન આમાં? બે ત્રણ કોયેલું આવે. જો નયન ઉતારે છે ને મારો નયનનો ભાગ છે એમાં. હો સેતુડામાં કે ભાગ ને આપણો. પૂરી ક્યાં ગઈ? જો ઉભર ઉભર ચાલ્યો. પૂરી ગદબમાં બેસી ગઈ, જોયું અંદર બેસી ગઈ પૂરી. જો કેવી જોવે, જા અંદર બેસી ગઈ છે નયનની પૂરી. કા લઈ લાલ જોયું ઉપાડીને હવે ભાગ્યો. જો હું ભગત ભે મેથી સુધારો. મેથી તો સુધારું છે તું કઈ ભજીયા તો કરી દેવાની નથી. ભજીયા શું કરે? ભાજી કરવી છે. તો ભાજી ભજીયા ખાવા ને ભાજીમાં શું ખાવું હોય? ભજીયામાં ખાવાનું હોય ને. એમ નહીં આજ નથી તો ભાજી કર લઈ. ભાજી મને તો બહુ ભાવે, ભાજી જ કરવી. ભાજી તારી પાસે અમારા ઘરે ટૂંકો ખાવો. પણ હજી હમણાં કર્યા હતા ભજીયા તો હું હવે પણ ગરા ટૂંકો ખાવો. કેટલા દી થઈ ગયા? કેટલા દી થયા? અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયામાં તો ત્યાં તમને એમ થઈ ગયું ભજીયા નથી ખાતા એમ. તો મેથી તો આપણે અહીં ઘરની જ છે, તમને તો દરરોજ એમ મન થાય દરરોજ ભજીયા બનાવી રાખવામાં. મેથી હારી છે ને એટલે એમ, બીજું કાંઈ નહીં. પણ મેથી ને ધાણા તો ઊભા જ છે આપણે તો અહીંયા ક્યારા ને ક્યારા. વાત બરાબર છે. એટલે એટલે જ બધું ભજીયાનું મન થાય. કે બધું ઘરનું કે ભજીયા ખાતે રાખો એ કે તો તેલ ગઢવી લીધું.
શેણા વાવી લીધા, હમ એને દાળ બનાવી, હમ લોટ દળીને ભજીયા ખાધે રાખવાના. અને બનાવવામાં હેલું ને. બનાવ ચટણી વગર ખાવો તો બનાવવામાં હેલું મારે ચટણી સંપલ્યું લઈ હવે ગયું અહીંયા ચટણી કરો એમાં વાત ન આવે, વાતો કરે છે. હમ. ચટણી વગર ખાઓ. એટલે ચટણી તો બની જાય ને અહીંયા. તો ઓલું તો શાક કરવું, રોટલા કરવા, સંભારો કરવો. એ તો બધું એ આ તો ખાવામાં સારું પડે એ હાટે હા હા હેલું ને હટ. હમ આ ઘાણમાં એ જો એ કાંઈ નહીં થાય ભાજી જ થાય આની હવે જો ભાજી જ બનાવવી છે મારે આખરે ભાજી જ કરવાની છે. મેથીની ભાજી કરવી ને તી મેથી સુધાર લીધી ટમેટું ને લોટ શેકેલ છે લોટ શેકીને ડબલું ભરી લીધું છે એટલે મેથીની ભાજી કરવી હવે આકડી હવે હાંજ પડી ગઈ છે એટલે મેથીની ભાજી ને રોટલી કરે અમારે રોટલી વધુ હોય રોટલા તો ઓછા હોય કયા પણ શિયાળામાં રોટલા ખાઈએ ન ખાઈએ રોટલા એટલે ટોપલી મૂકી તેલ મૂકી તેલ આવી જાય ને પછી જીરું નાખીને વઘારીએ અમે તો તમે જીરું નાખતા હો કોઈ લસણ નાખે કોઈ જીરું નાખે લસણ નથી ખાતા એટલે જીરું નાખીએ જો તેલ આવી ગયું છે મેથીની ભાજી કરી જ નથી ભાવે મને તો બહુ ભાવે મેથીની ભાજી ચટણી નાખ દે ટમેટું નાખ દેશી ટમેટું નાખ્યું એટલે અસર થોડી કમથી જો ખાંડ નાખ લોટ છે ને શેકેલો મેં ડબલું ભરી લીધું છે ચાર એટલે હવે એમાં કોઈ ડાંગળી હોય તો આમ જરીક કરી નાખું લોટ શેકીને રાખું તો સૌ કંઈ શાક કરવું હોય ને તો એમાં નાખવા થાય પરબારું કે ભરલ શાક કરવું હોય કે એટલે જો હવે થોડોક લોટ નાખ દે લોટ નાખી દીધો હવે નાખે પાણી એટલે આપણે સળી જાય હવે ચોવી થઈ જાય સડશે ને એટલે સડી જાય
કારણ કે હળહળી જાય ને પછી ઉતાર લેવાની છે જો ઘાટી થઈ ગઈ તો સડી ગઈ સવી કરી નાખવાની તો મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મળીશું હવે પાછા આવતા લોગમાં